Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 27 શ્લોક નંબર 27. શ્લોક નંબર 27 આ રીતે છે. તાન સમીક્ષ્ય સ કૌંતેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષેદન્નિદમબ્રવીત. આ શ્લોકનો અર્થ એવો થાય છે, તાન ત્યાર પછી સમીક્ષા જોઈને, સ કૌંતેય કુંતીપુત્રએ, સર્વાન બધા, બંધુ એટલે ભાઈઓ સંબંધીઓ, અવસ્થિતાન સ્થિત થયેલા જોઈને, કૃપયા કરુણા, પરયા અત્યંત, વિષ્ટો અભિભૂત થયા, વિષીદન્ની વિષાદ શોક થઈ, વિષાદ થયો શોક થયો, ઇદમ પછી અબ્રમિત બોલ્યા. આનો અર્થ એવો થાય છે કે જ્યારે કુંતીપુત્ર અર્જુને પોતાના સામે પોતાના સગા સંબંધીઓને જોયા તો તેનો મનમાં અત્યંત કરુણા અભિભૂત થઈ અને શોક નિર્માણ થયો છે. અને આ શોક નિર્માણ થયા પછી અર્જુન શું બોલ્યા છે? અર્જુન બોલ્યા. શું બોલ્યા એ આવતા શ્લોકમાં આવશે, પરંતુ શોકાતુર થઈને અર્જુન બોલ્યા. આટલો આનો અર્થ થાય છે. આપણે જોયું અત્યાર સુધી જેટલા શ્લોકો જોયા એમાં અર્જુન એક ક્ષત્રિય તરીકે યુદ્ધ લડવા માટે તૈયાર થયેલો દેખાય છે, પરંતુ પહેલીવાર અર્જુનના મનમાં યુદ્ધના કારણે પોતાના ભાઈઓને મૃત્યુના દ્વાર સુધી પહોંચાડનારા ભયંકર યુદ્ધના પરિણામો દેખાઈ રહ્યા છે આ શ્લોકમાં. અર્જુન પાંડવો ઉપર થયેલા અન્યાયના કારણે કૌરવોને પ્રતિશોધથી મારવા તૈયાર થયેલો દેખાયેલો છે, તે અત્યારે શોકાતુરથી કરુણાથી અભિભૂત થયેલો દેખાઈ રહ્યો છે. એનું મન અત્યારે ભ્રમિત થયેલું દેખાઈ રહ્યું છે. એની જે મક્કમતા હતી એ કાયરતામાં ડૂબી ગયેલી દેખાય છે અને દ્રઢ મન અત્યારે કોમલ મન થઈ ગયેલું દેખાઈ રહ્યું છે આ શ્લોકમાં. એટલે જ સંજય એને કૌંતેય કુંતીનો પુત્ર તરીકે સંબોધે છે, જે એની દ્રઢતા, ઉદારતા અને હૃદયની ઉદારતાનું અર્થ કહે છે. કુંતી પુત્રની હૃદયની ઉદારતા દેખાય છે, એટલે એને કૌંતેય કહીને સંજય એને સંબોધે છે. બરાબર છે. એટલે આપણે જોયું ને કે અત્યાર સુધી અર્જુન કેવો હતો? યુદ્ધમાં તત્પર હતો, પરંતુ આ શ્લોકમાં એને પોતાના સગા સંબંધીઓનો મોહ ઉત્પન્ન થયો છે. બરાબર છે. એ એકદમ પડી ભાંગે છે શોકમાં. આપણે પણ જ્યારે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુનો મોહ ઉત્પન્ન થાય ને, ત્યારે આપણી બુદ્ધિ શું થાય? ભ્રમિત થઈ જાય છે, નાશ પામે છે. અને બુદ્ધિનો જ્યારે નાશ થાય ને, ત્યારે એને ધર્મ અધર્મની વચ્ચેનો ફરક સમજમાં આવતી નથી હોતો. એને સાચા ખોટાની સમજ ખ્યાલ નથી આવતી હોતી, કારણ કે મોહના કારણે આપણી બુદ્ધિ નાશ પામે છે. બરાબર છે. એટલા માટે એક ઉદાહરણ હું તમને કહું. હવે કોઈ ન્યાયાધીશ છે, બરાબર છે, એ બધાને કોઈ પણ કેસનો ન્યાય સચોટ રીતે આપે, એકદમ ધ્યાનથી સાચું શું ખોટું શું એને ધ્યાન રાખીને એનો ન્યાય આપે. પરંતુ જ્યારે કોઈ એવો કેસ આવે કે એનો કોઈ સગો સંબંધી, એનો પુત્ર કે એકદમ અત્યંત પ્રિય વ્યક્તિ જ્યારે ન્યાયાલયમાં એના વિરુદ્ધ જો કોઈ કેસ ચાલતો હોય ને, તો એમાં એ વ્યક્તિને ન્યાયાધીશને એનો મોહ ઉત્પન્ન થાય છે અને ત્યારે એ નિર્ણય લેવામાં એને સાચા ખોટાની ખબર નથી પડતી, કારણ કે એના સાથેનો મોહ ઉત્પન્ન થયો છે. એટલે આ શ્લોકમાં અર્જુનને એના સંબંધીઓનો મોહ થતો જોયો છે
અને અધર્મની સામે એ લડવા માટે એના શસ્ત્રો છોડી દે છે. એને ધર્મની સાથે લડવાનું જે ક્ષત્રિય ફરજ હતી એ છોડી જઈને એમ નાસીપાસ થવા જાય છે અને મનથી પડી ભાંગે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં કુરુક્ષેત્રના મેદાન આપણું જીવન છે અને આપણે પોતે અર્જુન છીએ. આપણે અર્જુન થઈ ઘણીવાર આપણા કહીએ ને નબળાઈઓનો મોહના કારણે આપણી નબળાઈ હોવા છતાં આપણે એને નથી ત્યાગ કરી શકતા. આપણે એનો સાથ આપીએ છીએ. આપણો મન એની પાછળ આપણી બુદ્ધિ નાશ થઈ જાય છે. એટલે સાચા ખોટાની સમજ આપણે ભૂલી જઈએ છીએ. અને એટલા જ માટે મોહ એવી વસ્તુ છે કે આપણને ખરેખર ધર્મ અધર્મની સમજને પરખી શકતી નથી. સૂઝબૂઝ આપણી જતી રહે છે એવું કહીએ ને તો ચાલે. તો આ શ્લોકમાં આપણે અર્જુનના મોહને જોયો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો તો મને બી બહુ ગમશે. થેન્ક યુ.